હવે સાયબર પોલીસનો પણ ઈમેલ આઈડી સલામત નથી। વાત જૂનાગઢની છે। જૂનાગઢ સાયબર પોલીસનું મેલ આઈડી હેક કરી દેવાયું। એટલું જ નહીં, 74 લાખની છેતરપિંડીનો પ્રયાસ પણ કર્યો। અમદાવાદના રાણીપમાં રહેતા વિશાલ નામના યુવકે 74 લાખની રકમવાળું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે જૂનાગઢ સાયબર પોલીસનું ડુપ્લિકેટ મેલ એડ્રેસ બનાવ્યું। બાદમાં બેંકને મેલ કર્યો, પરંતુ મેલ શંકાસ્પદ લાગતા બેંક અધિકારીએ પોલીસનું ધ્યાન દોરતા આરોપીની કરતૂતનો ભાંડો ફૂટ્યો। પોલીસે તેની ધરપકડ કરી છે। સાયબરનો જાણકાર વિશાલ અગાઉ રાણીપ પોલીસ સ્ટેશનમાં સાયબર વોલેન્ટિયર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે। આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી, એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા। તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ, એ એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને, અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા। આ જે આરોપી છે વિશાલ, એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણીપ પોલીસ સ્ટેશન અને 1-2 બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલેન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા। એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને, એટલે એ નોલેજનો અમને ગેરઉપયોગ કરેલો। એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલો છે।